સુખી થવા માટે આપણે કેટલું કરતા હોઈએ છીએ, પણ અમુક વાતનું આપણે ધ્યાન ન રાખીએ ને તો આપણે દુઃખી થઈએ છીએ. એવું તે વળે કયું ધ્યાન રાખીએ તો આપણે નિરંતર સુખની પ્રાપ્તિ થાય? ભક્તો, પહેલું છે પાપ થાય ને તેવું કદી કમાવું ન જોઈએ. આપણે કોઈ પણ ઉદ્યોગ ધંધા કરતા હોય, કોઈ પણ વ્યવસાય કરતા હોય, તેની પાછળ કોઈ દુઃખી તો નથી થતું ને? આપણો જે પૈસો આવે છે તે પાપનો પૈસો તો નથી આવતો ને? જો આ વાતનું આપણે ધ્યાન રાખીએ, હા, અને કોઈને દુઃખી ન કરીએ, પાપનો પૈસો આપણે ઘરમાં ભેગો ન કરીએ તો હંમેશા આપણે સુખી થઈએ છીએ. આ વાતનું આપણે આપણા ધંધામાં, ઉદ્યોગ ધંધામાં ધ્યાન રાખવું જોઈએ. તો નિરંતર આપણી ઉપર સુખોની વર્ષા થાય, નિરંતર આપણને સુખોની પ્રાપ્તિ થાય. આ વાતનું આપણે ખાસ ધ્યાન રાખવું. બીજું છે કે માંદા પડીએ તેવું કદી આપણે ખાવું ન જોઈએ. આપણે એમ કહે કે અઢળક ધન કમાતા હોય, ખૂબ પૈસાવાળા થઈ જાય તો બહારનું ખાવા મળવાનું, નિરંતર હોટલમાં જમવા મળવાનું, આવું જીવન ન હોવું જોઈએ. જેવું અને તેવું આપણે ભોજન પેટમાં ન નાખવું જોઈએ. બજારનો કચરો બધો પેટમાં ભેગો ન કરવો જોઈએ. ભગવાન મહાદેવ સુંદર આપણને કાયા આપી છે, તો પહેલાં તો આપણે કાયાનું જતન કરવું જોઈએ. શું આપણે ખાઈએ છીએ, શું આપણે ખાવાથી આપણને પોષણ પ્રાપ્ત થાય છે, શું ખાવાથી આપણા શરીરને નુકસાન થાય છે, તેની જાણકારી આપણને ખાસ હોવી જરૂરી છે. તો જ આ કાયાનું આયુષ્ય લાંબુ થાય છે. માંદા પડીએ પછી આપણે એમ કહીએ કે કર્મનો અભાવ હશે એટલા માટે હું માંદો પડ્યો. આપણે બાટલા ચડતા હોય ત્યારે કોઈક આપણને મેણું મારે કે કરેલા કર્મના ભોગવે, એવું આપણે સાંભળવું ન પડે. તે પહેલાં આપણે સચેત થઈ જવું જોઈએ કે આપણે આપણી આ પંચમહાભૂતથી દીધેલી ભગવાને જે કાયા છે તેનું આપણે જતન કરવું. એટલે બહારનું ન ખાવું, જો આપણે નિરંતર સુખોની આપણે પ્રાપ્તિ કરવી હોય તો. આ બીજી વાતનું આપણે ખાસ ધ્યાન રાખવું. ત્રીજું કે દેવું થાય તેટલું આપણે એમ કહેવાય કે ખર્ચવું નહીં. આપણે ઘણી વખત એવું હોય કે વસ્તુના લોભે, સારી વસ્તુના લોભે, માલ મિલકત વસાવાના લોભે આપણે ઉછીના લઈ લેતા હોઈએ છીએ, બેંક પાસેથી લોન લઈ લેતા હોય છે. પછી આપણે તેને ભરપાઈ નથી કરી શકતા, સમયે તેને ભરપાઈ નથી કરી શકતા. એટલા માટે એવું થાય છે કે આપણે ખૂબ દુઃખી થઈએ છીએ. જ્યારે આપણે કોઈ પાસેથી પૈસા લીધા હોય અને સમય આપણે પરત ન કરી શકીએ તો આપણે બમણું વ્યાજ ચૂકવવું પડે છે, તેના મેણા સાંભળવા પડે છે. સમાજમાં, પરિવારમાં આપણને એમ કહે કે લોકો એટલું બધું ટેન્શન આપે છે, પ્રેશર આપે છે, જેથી કરીને આપણી જીવનમાં ચિંતા વધે છે, જેથી કરીને આપણું સુખ જતું રહે છે. એટલે આવું કાર્ય પણ ક્યારેય ન કરવું કે દેવું થાય તેવું ખર્ચવું ન જોઈએ. જેટલો એમ કહેવાય કે પાલ હોય તેટલી પછડી આપણે પોળી કરવી જોઈએ. ખાસ કરીને જેટલું આપણી પાસે ધન હોય તેના કરતાં આપણે ઓછો ખર્ચ થાય તેવું મેન્ટેનન્સ આપણે રાખવું જોઈએ. તો જ જીવનમાં આપણે સુખી થઈએ છીએ. અને શિવભક્તો, ત્યાર પછી છે લડાઈ થાય તેવું કદી જીવનમાં બોલવું ન જોઈએ. શિવભક્તો, જ્યારે એમ કહેવાય કે મુખમાં અમૃત હોય ને ત્યારે આપણે દુઃખી નથી થતા. જ્યારે મુખમાં કટુ વાણી આવી જાય, ખરાબ વાણી આવી જાય, આપણે લડાઈ થાય તેવું બોલીએ તો હંમેશા આપણું જીવન દુઃખિત થવાનું છે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે જ્યારે પણ આપણે બોલીએ, વાણી વિવેક કરીએ, સગા વહાલામાં, કુટુંબ પરિવારમાં, ત્યારે હંમેશા આપણા મુખે અમૃત ઝરવું જોઈએ. જો આ વાતનું આપણે ધ્યાન રાખીએ તો પણ આપણે હંમેશા સુખી થઈએ છીએ. તો શિવભક્તો, ખાસ કરી અને આટલી વાતોનું આપણે હંમેશા ધ્યાન રાખવું જોઈએ, તો જ જીવનમાં આપણે સુખી થઈએ છીએ.